લોકશક્તિના પ્રહરી ભારતી દવે શાહ ઘરશાળામાં બાળપણમાં જોયેલા મૂળશંકરભાઈનું સ્મરણપટ પર અંકિત થયેલું ચિત્ર આજે પણ એવું જ સુરેખ ઉપસી આવે છે. સંમેલનમાં ખોળામાં દિલરુબા, બંધ આંખો અને શાંત મુખમુદ્રા. એ પછી અલપજલપ એમને જોયા છે મળી છું, પરંતુ ભાઈનો પ્રત્યક્ષ અને અંતરંગ પરિચય ત્યારે પામી ન હતી. પરંતુ લોકશક્તિ સંગઠન ની પ્રવૃત્તિઓમાં અને તે પૂર્વે તેમની સાથે કામ કર્યું ત્યારથી તેમને નિકટથી જોવાની, સાંભળવાની અને સમજવાની તક મળી. ત્યારે ખ્યાલ પણ ન હતો કે ભાઈના એ સમયના વ્યક્તિત્વની રેખાઓ ભવિષ્યે મારે આલેખવી પડશે. એમના કાર્યો વિચારોનું સૂક્ષ્મ અવલોકન કરવાની દૃષ્ટિ પણ ત્યારે ન હતી. છતાં હૃદય પર એમની જે છબી અંકિત થઈ છે તેને અહીં ઉતારવાનો મારો ઉપક્રમ છે. હું એમને ઉચિત ન્યાય આપી શકીશ એવી મારી અપેક્ષા છે. પ્રજાના પ્રતિનિધિઓ પ્રજામાંથી જ પસંદ થવા જોઈએ એ વિચારની આસપાસ ભાઈ જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત બન્યા હતા. ગુજરાતમાં નવનિર્માણ આંદોલન પછી અમદાવાદમાં સર્વશ્રી ભોગીભાઈ ગાંધી, યશવંત શુકલ, પુરુષોત્તમ માવલંકર વગેરેએ લોકસમિતિ ની સ્થાપના કરી. 1973માં શ્રી ભોગીભાઈ ગાંધી આ વિચાર સાથે ભાવનગર આવ્યા અને ભાવનગરમાં પણ એ વિચારનો પ્રચાર થાય તે માટે ભાઈને ત્યાં મીટિંગ યોજી. આમ, લોકશક્તિ સંગઠન ની પૂર્વ ભૂમિકા રચાઈ. આ સંગઠનના પ્રમુખ તરીકે ભાઈએ છેવટ સુધી કામગીરી બજાવી હતી. નવનિર્માણ આંદોલન પછી ગુજરાતમાં સારા અને સાચા લોકપ્રતિનિધિ પસંદગીના વિચારના પ્રચાર માટે ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રયત્નો થયા. એ દિશામાં લોકશક્તિ સંગઠને પણ સર્વોદય મંડળના મિત્રો સાથે મળી ભાવનગરમાં જુદા જુદા વિસ્તારોમાં કામ કર્યું. તદુપરાંત મહેન્દ્રભાઈ મેઘાણી, ભાઈ વગેરે સૌએ મળી નગરપાલિકાની ચૂંટણીમાં સારા પ્રજાકીય ઉમેદવારની ખોજ કરવાનો પ્રયાસ કર્યો. આ બંને પ્રવૃત્તિઓ લોકશક્તિ સંગઠનની અને ભાઈના જાહેર જીવનની પ્રવૃત્તિઓની પુરોગામી પ્રવૃત્તિઓ હતી. એ પ્રવૃત્તિને વેગીલી બનાવી શ્રી જયપ્રકાશ નારાયણની ભાવનગરની મુલાકાતે જે.પી. ની સભા કોના નેજા નીચે યોજવી કોના સહકારથી યોજવી એની દ્વિધા સર્વોદયના મિત્રોને હતી. શ્રી અમુલકભાઈ ખીમાણી ભાઈને મળ્યા. જિલ્લા સર્વોદય સંઘ અને લોકશક્તિ સંગઠન સાથે મળી જે.પી. અભૂતપૂર્વ સભાના આયોજનમાં સક્રિય બન્યા. જે.પી. ની સભાનું આયોજન સંરક્ષણાત્મક, ભૌતિક, આર્થિક વગેરે ઘણી તૈયારીઓ માગતું હતું. આ માટે ભાવનગર શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોનો સહકાર મેળવવાનું નક્કી થયું. ભાઈને ત્યાં સર્વશ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, ગુણવંતભાઈ વડોદરિયા, અમુલકભાઈ ખીમાણી વગેરે સાથે કાર્યકરોની મીટિંગ યોજવામાં આવી. ભાઈના વ્યક્તિત્વની પ્રભાવકતા અને જે.પી. ના વિચાર પ્રત્યેના આદરને કારણે ભાવનગરના આ નાગરિકોનો સહકાર મેળવી શક્યા અને સભાની વ્યવસ્થાની જવાબદારી એમણે પોતાના શિરે ઉઠાવી લીધી. એ સમયે જે.પી. નું જાહેરમાં સમર્થન કરવા માટે કોઈ પ્રગટ રીતે તૈયાર ન થાય તેવા સમયે ભાવનગરના આ સજ્જનોએ નિર્ભય રીતે આ જવાબદારી ઉઠાવી એ માટે તેઓને આપણા સૌની સલામ. એ સમયે વેપાર ઉદ્યોગ ધંધામાં સંકળાયેલી અનેક વ્યક્તિઓએ આ સભાના આયોજન અર્થે આર્થિક સહાય કરી હતી, પરંતુ પડદા પાછળ રહીને ઇન્દિરાજીની સરકારનો જાહેરમાં વિરોધ કરવાની નિર્ભયતા એ સમયે સામાન્ય જનસમાજમાં બહુ પ્રવર્તતી ન હતી એ સર્વને વિદિત છે. આમ જે.પી. ની સભાના આયોજનમાં મુખ્ય સૂત્રધારો ઘનશ્યામભાઈ, ગુણવંતભાઈ, દેસાઈ સાહેબ વગેરે નિર્ભીક નગુગ્મનો હતા. આમ, લોકશક્તિ સંગઠન ની પ્રવૃત્તિ ભાવનગર શહેરમાં પ્રતિષ્ઠિત બની. ભાઈ ઉત્તમ શિક્ષક, ગાંધી વિચારધારાના પુરસ્કર્તા, સર્વોદય પરિવારના મિત્ર અને સાહિત્યનું પરિશીલન કરનારા સૌમ્ય પ્રકૃતિના સજ્જન રૂપે ભાવનગરને પરિચિત હતા, પરંતુ જાહેર જીવનની આ પ્રવૃત્તિએ ભાઈના વ્યક્તિત્વને નવા જ રૂપમાં પ્રગટ કર્યું. ભાઈના વ્યાખ્યાનોમાં કે વાતચીતમાં તટસ્થતા, વૈચારિક સ્પષ્ટતા અને નિર્ભીકતા તેમ જ સ્પષ્ટ વક્તૃત્વ પ્રગટ થતા. લોકશક્તિ સંગઠન ની પ્રવૃત્તિઓ જેમ જેમ વિસ્તરતી ગઈ, તેમ તેમ ભાવનગર શહેરમાં તો એની પ્રતિષ્ઠા થઈ જ,
પરંતુ મતદાર સભાઓ અને મતદાર મંડળોની રચના તથા ઉમેદવારની પસંદગીની પ્રક્રિયાનો ઉલ્લેખ તો સર્વોદય પરિવારમાં જે. પી. પાસે પણ થયેલો. આ સંગઠનની પ્રતિષ્ઠાના પાયામાં ભાઈનું બિનપક્ષીય વલણ અને એમનું મધુર વ્યક્તિત્વ હતા એમ કહેવામાં અતિશયોક્તિ નથી. કોઈ પણ રાજકીય પક્ષની વ્યક્તિ ભાઈ પાસે મીટિંગમાં આવે ત્યારે પણ ભાઈ પ્રત્યેનો આદર અને એમના અભિપ્રાયને આવકારવાની તત્પરતા પ્રગટ થયા વિના ન રહેતા. કોઈને પણ ઉષ્માભેર આવકારતી ભાઈની મૂર્તિ આજે પણ દૃષ્ટિ સમક્ષ ખડી થાય છે અને એમના ઉમળકાભર્યા વચનો કાનમાં પડઘાય છે જાણે. કટોકટી કાળમાં પણ ભાઈની નિર્ભીકતાએ અમને સૌને પ્રેર્યા હતા. નિર્ભયતાથી સાચી વાત કહેવામાં એ સમયે સંગઠનના પ્રમુખના શિરે એક અજ્ઞાત ભય ઝઝૂમતો હતો. પરંતુ એ માટે એમની પૂરી તૈયારી હતી. એ સમયે સંગઠનના ઉપક્રમે ગુજરાતના વિવિધ ક્ષેત્રના લબ્ધપ્રતિષ્ઠિત વક્તાઓને નિમંત્રીને યોજેલ વ્યાખ્યાનમાળાના પ્રમુખ સ્થાનેથી એમણે નાગરિક સ્વાતંત્ર્યને જ બિરદાવ્યું હતું. આ પ્રવૃત્તિને કારણે કટોકટી કાળમાં ઘરમાં વાંધાજનક સાહિત્ય અંગે પોલીસ ઝડપી પણ આવી ગઈ, પરંતુ એથી રૂવાંડું ફરકે તો ભાઈશાના? ઉલટું એથી તો વધુ જોમ ચડ્યું સૌને. આ સમયે અને પૂર્વે પણ અવારનવાર યોજાતી સભાઓ અને મીટિંગોમાં પહોંચવા ઘણીવાર ભાઈ અવારનવાર સાયકલની સવારી કરતા. રેસર સાયકલ પર સવાર થયેલા ભાઈનું ચિત્ર આ ક્ષણે પણ નજર સમક્ષ જીવંત બની ઉઠે છે. વળી મોડી રાત્રે મતદાર મંડળોની સભાઓમાંથી પાછા ફરવાનું થાય તો પણ ભાઈ વિના એ સભા થાય નહીં. ભાઈ અને પ્રિય જયેન્દ્રભાઈ ત્રિવેદી મતદાર મંડળોની રાત્રિ સભાઓમાં સાથે હોય જ. ભાઈની સરળતા અને જયેન્દ્રભાઈની તર્કબદ્ધ દલીલો મતદારોને પ્રેરનાર પરિબળ હતું. વળી કટોકટી કાળમાં જે. પી. ની ધરપકડના વિરોધમાં ઘોઘા દરવાજે ધરણા કરવામાં પણ ભાઈ સામેલ થતા ત્યારે પોતાની ઉંમર કે તબિયત પ્રત્યે હંસા માડીની ચિંતા છતાં બેપરવા રહ્યા હતા. એમની હાજરી સૌ કાર્યકરોને તો પ્રોત્સાહક બની રહેતી. એટલું જ નહીં ઇન્દિરા કોંગ્રેસ સિવાયના ભાવનગરના અન્ય પક્ષના કાર્યકરોને પણ આકર્ષતી. ભાઈનો રમૂજી સ્વભાવ પણ એમના સંસર્ગમાં આવનારને સ્પર્શી ગયો હશે. રેવાતની અગાશીમાં અમારી મીટિંગો થતી ત્યારે અવારનવાર જાજમ અંગે ભાઈ રમૂજ કરતા. એ સિવાય પણ રમૂજના નાના મોટા ઘણા પ્રસંગો બનતા. ભાઈના આ સ્વભાવથી વાતાવરણ હળવું બનતું અને સૌને એક સૂત્રે બાંધતું એ લાભ પણ હતો. ભાઈના વ્યક્તિત્વના વિવિધ પાસાઓનો પરિચય આ પુસ્તકમાં અન્યત્ર મળ્યો છે. એમની ઉત્તરાવસ્થા દરમિયાન ભાઈએ પોતાની જાતને જાહેર જીવનમાં યોજતા એમના વ્યક્તિત્વમાં એક નવું પીંછું ઉમેરાયું હતું. આથી એમનું વ્યક્તિત્વ અનેક રંગોની આભાથી શોભી ઉઠ્યું હતું. આ પ્રસંગે એમને આપણી હૃદયપૂર્વકની અંજલિ અને વંદના